મોટા મોટા સીન સપાટા ગાડીઓ લઈને ખાલી આશ્વાસન આપવા તો બધાને આવડે, બરાબર. આગળ અમારે જવું હોય તો 5 ગાડી લઈને અમે હોતને જઈને આશ્વાસન આપીએ, પણ નક્કર પરિણામ હું ભાજપ અમે કોઈ નથી બોલવું છતાં અમે કોઈ નથી. ન્યા બધાની ફાટે છે ભાઈ. ક્યારેક છે ને આપણા ઉશ્કેરેટમાં આવીને આપણા સમાજના યુવાનો છે ને ક્યારેક નંબર વજુ બી કરી બેઠે છે, જે કરવું શક્ય છે. અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે. ઘણીવાર એવું થાય છે કે આપણે કહે ને કે ઉકાહારે લીલું હોય બળી જતું હોય છે. મારો સમાજ ભોળો છે, ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. ખાલી બોટાદની વાત નહીં, પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ 92 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા. લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ઊંચા નીચા કોરડા ખાતે 70 કરતાં પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરીને, બુઝુર્ગો ઉપર લાઠીચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારે ક્યાં હતા? લાઠીની અંદર પણ 15 કરતાં વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બોટાદ કડદા કાંડને લઈને આ લોકોને પોલીસ કસ્ટડીમાં 2 દિવસ સુધી જમવાનું નહોતું આપ્યું, પાણી પણ નહોતું આપ્યું, પગમાં ચપ્પલ પણ પહેરવા માટે નહોતા આપ્યા. ત્યારે તમે ક્યાં હતા? જો તમને ખરેખર આ સમાજની ચિંતા હોત તો તમે બીજા જ દિવસે આ પરિવારની મુલાકાત લે, તેમને આર્થિક સહાય આપે, એમની માટે વકીલો રોકીને આ કેસ ઉપર કામ કરાવડાવે. નમસ્કાર મિત્રો, હળદરની આગ ઠારવામાં શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફેલ થયા છે? કેમ એક પછી એક કોળી યુવાનો સામે આવી રહ્યા છે? કેમ હળદરની ઘટનાને લઈ આક્રોશ ઠાલવી રહ્યા છે? ભૂતકાળની ઘટનાઓ કેમ યાદ કરી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં બોટાદના હળદરની ઘટનાએ મોટા પડઘા પાડ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સામે કડદા આંદોલન થયું અને ત્યારબાદ હળદરમાં જે મહાપંચાયત મળી, પોલીસ આવી અને જે પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને માર્યા, તેના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, તેનાથી પોલીસની છબી તો ખરડાઈ છે, આ સાથે જ લોકો પણ ભારતીય જનતા પાર્ટીથી ગુસ્સે જોવા મળી રહ્યા હતા. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બીજી તરફ આ મુદ્દો. વાત એ છે કે મોટા પ્રમાણમાં કોળી સમાજના લોકોને માર પણ મારવામાં આવ્યો અને મોટા પ્રમાણમાં કોળી સમાજના લોકો જેલમાં પણ ગયા. વાત એ હતી કે આ રોષ, આ ગુસ્સો થોડા દિવસોમાં શાંત થઈ જશે. હીરાભાઈ સોલંકી, દિવેશભાઈ સોલંકી પીડિત પરિવારની મુલાકાતે પણ પહોંચ્યા, પરંતુ આ મુલાકાત પછી મામલો શાંત થવાની જગ્યાએ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચિરાગ ઝાલા નામના કોળી આગેવાન દ્વારા એ વાત કરવામાં આવી છે. સાંભળો તેમણે શું કહ્યું. હળવદમાં ઘટના બની, કોળી ઠાકને મારી તોડી નાખ્યા, ગરબા કરીને માર્યા. વિછ્યામાં પોલીસ વાળા ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે, વિડીયોમાં દેખાય, હળવદમાં દેખાય, ઘરમાં આવીને મારે છે. બરાબર. પીછલીમાં માર્યા, આપણે મહવામાં માર્યા, કોટડામાં. હમણાં હાલનો બનાવ છે, મુકેશભાઈ રાજપરા નો વિડીયો મેં જોયો. બોટાદના કઈ રાણપુર તાલુકામાં પ્રેસ વાળા આપણા સમાજના હશે કદાચ, બરાબર. એ બેન દીકરીને જાહેર રોડ ઉપર લુખાઓ બુટલેગરોએ મારીને અડધૂત કર્યા છે. હાલની ઘટના. તો તમે આ હળવદની ઘટનાનું કયો, મહુવાની ઘટનાનું શું કરશો? ચાલો હાલો, મહુવાની જેથી ઘટના બની, તમે 1.5 મહિના પછી તો તમે 1.5 મહિના પછી તો તમે ચોટીલામાં જઈને મહાસંમેલન કર્યું હતું, બરાબર. ઘટના ભૂલી ગઈ? કેટલી બધી ઘટનાઓ છે, બરાબર. બધા ભૂલી જાય છે, કોઈ યાદ કરવાનું નથી. હળવદની ઘટના આવી, વિછ્યાની ઘટના જે એમને પડી. તમારામાં હોય તો જે પોલીસ વાળાએ પથ્થરમારો કર્યો છે, તો એવી કઈ ડાયરીમાં એવું લખ્યું છે કાયદાની કે ટોળાને કાબુ કરવા માટે પોલીસ વાળાએ પથ્થરમારો કરવો, ટોળાને કાબુ કરવા માટે ઘરમાં જઈને, કોઈના ઘરમાં જઈને લાઠીચાર્જ કરો, જેમ ફાવે એમ. હવે ઘરમાં કોઈ જાય છે, બરાબર, બધા આરોપી છે, તો ઘરમાં જે બેઠેલા છે 5-7 જણા, બરાબર, 5-7 જણા જે ઘરમાં બેઠેલા છે, જે નિર્દોષ છે, કામેથી આવ્યા છે, હીરાના કામમાંથી આવ્યા છે, કોઈ બીમાર છે, કોઈ સગાવાલા છે, તો આ બધા જે ઘરમાં બેઠા છે એ તો નિર્દોષ હતા, તો તમે તેને ઠોક્યા છે. તો આ પોલીસ વાળા ઉપર એક્શન કેમ નહીં?
તમે એમ જઈને કહો છો કે ભાઈ અમે બેઠા છીએ, અમે બધા તમારી ચિંતા કરે છે, પક્ષ પણ ચિંતા કરે છે. હું તમને કહું, પક્ષ ચિંતા કરે તો જે જગ્યાએ બનાવ બન્યા છે ત્યાં એ બનાવ જે પોલીસ પ્રશાસનના જે વડા હતા એ કોઈ કોળી હતા ખરા? મહુવા બન્યું, પીસવી બન્યું, વિસ્યા બન્યું, હળવદ બન્યું. આ એક કોઈ જગ્યાએ જ્યાં જ્યાં આદેશો ત્યાં છે ઠોકવાના, ટોળા કાબુ કરવાના ને મારવાના. આ એક પણ જગ્યાએ કોળી ઠાકોરનો કે ઓબીસી સમાજના કોઈ એસપી કે આઈપીએસ કોઈ અધિકારી હોય તો મને કયો, કોઈ એસીપી હોય તો કયો, મને આઈજી હોય તો કયો, કોઈ છે ખરા? નથી. એટલે તમારે દત્તકાર કરતું નથી. બાકી એસપી ના હાથમાં છે, બરાબર. નકર એવું કે સરકાર પાસેથી મંજૂરી લેવી પડે. પોલીસ અધિકારીઓ આવો કોઈ બનાવ હોય, પોલીસ અધિકારી ઉપર લીગલી એક્શન લેવા હોય તો સરકારની મંજૂરી લેવી પડે. સેવાની ભાઈ કોળી હોય ને ઠોકવાના મજા આવે એમ. આપણે કોઈ દી સાંભળ્યું છે બીજાને કોઈને ઠોકા હોય એવું? કોઈ ઘટના એવું બન્યું હોય તો કયો બીજાના ઘરમાં આવીને કોઈ ઠોકા હોય તો? માત્ર ને માત્ર બાપુજી છે ને વીઆઈપી દલાલો, બરાબર. એમાં કઈ ખોટું નથી ભાઈ. તમે સમાજના મત લઈને પેલા સમાજને પછી તમે, બરાબર. મોટા મોટા સીન સપાટા ગાડીઓ લઈને ખાલી આશ્વાસન આપતા તો બધાને આવડે, બરાબર. આગળ અમારે જવું હોય તો 5 ગાડી લઈને અમે હોતને જઈને આશ્વાસન આપીએ, પણ નક્કર પરિણામ હું ભાજપ અમે કોઈ નથી બોલવું છતાં અમે કોઈ નથી. ન્યા બધાની ફાટે છે ભાઈ. શેની ફાટે? હમણાં ભાવનગરમાં અકાળામાં જે બનાવ બન્યો ભાવનગરમાં આર્મી મેન ને શું રિઝલ્ટ આવ્યું કયો મને? એટલા ધારાસભ્ય ભાવનગરમાં છે, કાઢ્યું સરઘસ આરોપીનું કયો મને? સામેવાળાની બૈરાઓને તરત ટેબલ જામીન આપીને છોડી દીધા. હું છું માત્ર વાહવાહી લૂંટાવાથી કઈ નથી થવાનું ભાઈ. સમાજને નક્કર પરિણામ જોઈએ. આપે સાંભળ્યું કે ચિરાગ ઝાલાએ શું કહ્યું. તમે જુઓ કે ભૂતકાળમાં ઘણી ઘટના બની ચૂકી છે. આ પ્રકારની ઘટના બને એટલે આગેવાનો એ બાબતની યાદ કરતા હોય છે. પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ગયા. હીરાભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી બેશક કોળી સમાજના આગેવાનો છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. અને હીરાભાઈ સોલંકીએ પોતાની વાતમાં ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ સામે આવ્યા અને હવે અન્ય યુવાન સામે આવ્યા છે. જોવું રહ્યું આ કેટલું ચાલે છે, ક્યારે જામીન મળે છે, ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું ડેમેજ થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આપે આ પ્રકારની ઘટના જોઈ છે? શું ભૂતકાળમાં આ પ્રકારનો લાઠીચાર્જ જોયો છે? શું ભૂતકાળની કોઈ ઘટના વિશે આપ લખી શકો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.